શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવાપો હું તો એકલ પંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવાપો લે ચોલા ભોલો ને ફેમિલી બે આવ્યા આવો 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 તમારે તો બેનો પ્રેમ છે કાંઈ? મરી ગયા આવું મારે પ્રેમ નો કહેવાય હથવારો કહેવાય એમ નહીં છાશ તો એકલાય ફરે તો તમે બે કેમ હારે ફેરવતા હતા અમે બે હથવારે જ ફેરવી હું ચૂલામાં રોટલા ઘડું તો ડોહો બળતો હંકોરતો જાય એમ છે તારે બોલ તો તમે કોઈ પણ કામ હારે હંપીને જ કરો ને? એ હા હંપીને જ કરવાનું હોય ને અમારે છે કોઈ બીજું એ અમે તો આખી જિંદગી હળી મળીને જ રહી હો તું શું કે ભીખા પ્રેમ અમારો પ્રેમ એમ પ્રેમ તો કહેવાય પણ ખાસ કરીને અમારો હથવારો કહેવાય એકબીજાનો ગડફળનો હથવારો કહેવાય એ ભોલા તમે ઘડીક છાપું વાંચો હું રોટલા ઘડી નાખું હો એ અમે જાય છીએ હો બા આ કોઈ દી નો બાધે જિંદગીમાં તે ફેમિલી. બોલ ભીખા આ ડોહન ડોહી બાધે તો અરે નો બાધે મને ખબર હોય ને બાપા તું મારી વાહે પડી ગઈ છો તે એ મને પાક્કી ખબર છે આ બેયને બધવવા તો છે જ તે જોજે લે થઈ જાય શરત પ્રેમલી? હા શરત થઈ જાય ભીખા હાલ હારી જાય છો તું? પણ તમારે છે ને હું કહું એમ કરવું જોહે સાંભળો કાનમાં હાલ કે શું કરવું જોઈએ મારે? અહીંયા આવો તમારે કાનમાં કહું હા પાક્કું હાલ પાક્કું હો પાક્કું ને હવે જોવો તમે નો બાંધે ને તો મને કહેજો શું કરો છો ભોલી બેન? કાંઈ નહીં જો ને આટા મારું છું તમને શું કહું બસ દ્વારકા જાય છે. કોની બસ? અમારી. લે તમે બસ લીધી દ્વારકામાં મૂકી? એ જાત્રાની બસ કાઢી છે ને એનો વહીવટ હું કરું છું સમજી ગયા? આપણા ગામની બધી ડોશીઓ જાય છે તમારે જાવું છે દ્વારકા આવું છે? આખા ગામની ડોશીઓ જાય છે એમ? તમને તો આખો દી નકરું કામ જ કરાવે છે ભોલા બાપા કોઈ દી દ્વારકા લઈ ગયા? ગયા તો નથી પણ હવે કઈ જવાની ઈચ્છા નથી. જાપા બાર કાઢ્યા કોઈ દી? બસ જાય છે તમારે જાવું હોય તો કહેજો. ના રે ના ભાભો બિચારો એકલો હું ક્યાં જાય? એક કામ કર અમે બેય માણા આવી તો પણ નકરી બાયું જ છે બસમાં પુરુષ એક કે છે જ નહીં હો. હા ઈ વાંધો ને પાછો જો તમારે જાવું હોય તો તમે મારા બાપા બે જાવ ને એમ કરો ને બે જઈ આવો એકલા એમ કહું. એ હું તો કહું નહીં નકર તો આઘડીએ ડોહો ઉઘાડા પગે ધોડવા મળે પણ હું કાંઈ કહું નહીં હું. ના રે ના હું કાંઈ એવું ન માનું હો તમે કઈ જોવો જોઈ ખબર પડે. લે એમાં કહેવાનું શું હોય? કઈ જોવો ને આવતા હોય તો એ કહેવાનું ન હોય જઈને બતાવું જો ફેમિલી જઈને બતાવું. હા તો હું જોઉં છું બતાવો હાલો તો જોઈ લેશે લે વળી લે. હા તો હું જોઈ લઈશ લ્યો. આ તો હું કોઈ દી કહું નહીં પણ મારો ભાભો છે ને કોઈ દી ના નો જ પાડે. હા તો પણ કેજો હાલો. લે એમાં શું થઈ ગયું ને એક વાત તો મુદ્દાની કઈ ગઈ હો વાંદરી મારી બેટી કઈ ગઈ કે આટલા વર્ષોથી તમે આવ્યા છો તો ડોહો ક્યાંય લઈ ગયો? સાચી વાત છે હો મરી ગયા ડોહાએ કોઈ દી કીધું તો નથી જ કે ભોલી આપણે આમ જઈ કે તેમ જઈ. સારા ગામનો હિમાડો દેખાડ્યો નતા ડોહાએ મને અને હું મરી ભોળી ભાભીની અત્યાર સુધી મને એમ કે ભાભો મને બહુ પ્રેમ કરે છે. ભાભા પાસે મારું માન બહુ
હવે મારે ભોલાને અજમાવવો તો જોહે હો કે ભોલો મારું કેટલું માન રાખે છે, નકર આપણને ખબર કેમ પડે? આપણે તો વેમમાં ને વેમમાં આમ ન મરી જાહું. ભોલાને અજમાવવો તો છે જ તે મારે. હવે મારે કેવું છે, દ્વારકા લઈ જાઓ. જો ભોલો મને દ્વારકા લઈ જાય તો સાચું કે મારું માન છે, નકર એમ માનવું કે ભોલો તો મારો ઉપયોગ જ કરે છે. રોટલા હું કરી દઉં ને ખાધે રાખે, જિંદગી કાઢવાની વાત છે. મારી બેટી વાંદરી 50 વર્ષે ભેદ ઉકલાવશે તો ખરી મારી પાસે હો. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો દિયે છે વિચારી. એ ભોલા બાપા હું કરો? એ આય ભીખા હું છે? એક વાત કરું તમને? કરને, એક નહીં બે કર, નવરો જ છું, બોલ. એ ઘરમાં તમારું હાલે કે ડોહીનું હાલે બાપા? ભીખા અમારા ઘરમાં ઘરનું હાલે. હું કહું એમ ડોહી કરે, ડોહી કે એમ હું કરું. અમારું એકેયનું ન હાલે. ઘરનું કે ઘર કે એમ કરીએ અમે તો. પણ હું દાંત કાઢો છો? એ બસ આમ જ અમારું ઘર હાયલા રાખે. બસ હવે બંધ થાવ ને. તમે દ્વારકા જવાના છો? ના ના ભીખા, હમણાં તો કાંઈ અમારે વેત છે નહીં ભાઈ. તો હું મોટી મોટી કરો છો? ભોલી મારી પ્રેમલીન ભેગી થઈ હતી સવારે, તો ઈ તો કહેતી હતી કે મારે દ્વારકા જવું છે અને ભોલાને તો મારે ક્યાંય લઈ નથી જાવો. ખોટી વાત છે ભીખા, મજાક કરતા હોય. અમારે કાંઈ એવી ઘરમાં વાત થઈ જ નથી ને. તો મારી પ્રેમલી હું ખોટું બોલે? ઈ કે બાપાને મારે આજે નથી લઈ જાવો ને કાલે નથી લઈ જાવો. બાપાને ભેગો લઈ જાવ ને તો હું ભૂંડી લાગુ. તમને કાંઈ ભેગા નથી લઈ જવાના અને ડોહી એકલી જવાની છે દ્વારકા. એ હાવ ખોટી વાત છે ભીખા. મને પૂછ્યા વગર ડોહી ક્યાંય જાય જ નહીં. એ ઈ ક્યાંય જાય કે ન જાય પણ દ્વારકા જવાનું છે ઈ નક્કી. નો જાય. આ ડોહાને પૂછ્યા વગર ડોહીથી ગામનું પાદરે નો વટાય મારા દીકરા. ઈ નો વટાય તો કાંઈ નહીં, મીઠાપુર ઓખા થઈને દ્વારકા હોહરવી જાહે. તમે આટલું યાદ રાખજો કે એને જવા દેતા નહીં. કેમ નો જવા દઉં? એ તમે ત્યાં દ્વારકા મોકલતા નહીં. મંદિરની વાહે ઘાટ છે ને નાવાનો, ત્યાં છૂટા વાળ મૂકીને ડુબક્યું મારશે ને ભૂંડા તમે લાગશો ને વગોવાઈ જાહો, ખબર છે? પણ ભીખા, મને પૂછ્યા વગર ડોહીનો એક પગ ઉપડે નહીં ઘરમાં હો. અરે તમને ખબર ન હોય ને તમે તો ક્યાંય હશો. હારું, તું મારી હારે ચાચી લપ કરમાં. તું અહીંથી જા. ડોહીના ઘરે રહે ને મારો હાથ ઉપડી જાહે ને તો તને એકાદી પડી જાહે. નીકળ અહીંથી હાલ. એ તો કાંઈ નહીં, મારે હું. હે દોડી દુવારે ક્યાંમાં જાય રે અમારા મન, દોડી દુવારે ક્યાંમાં જાય. એ દોડી દુવારે ક્યાંમાં જાય રે ભોલીના મન, દોડી દુવારે ક્યાંમાં જાય. એ દોડી દુવારે ક્યાંમાં જાય રે અમારા મન, દોડી દુવારે ક્યાંમાં જાય. આ 4 વાર કીધું તોય ડોહા એમ ન કીધું કે હાલ તને દ્વારકા લઈ જાવ. દોડી દુવારે ક્યાંમાં જાય રે અમારા મન, દોડી દુવારે ક્યાંમાં જાય. એ હું છે આ બધું? દોડી દ્વારકા હું થઈ રહ્યું છે આ બધું? મારે દ્વારકા જાવું છે. એ ક્યાંય નથી જવાનું. દ્વારકા જેદી વેત થાય ને તેદી જાવું બધે. વેત છે આટલા વર્ષમાં કોઈ દી વેત ન આવ્યો. આખી જિંદગી રોટલા જ ઘડાવ્યા. કોઈ દી એમ કીધું કે હાલ ભોલી દ્વારકા જઈ. માણા 4 ધામની જાત્રા કરાવે. મને એક જાત્રા કરાવી, એકે જાત્રા ન કરાવી ડોહાએ લ્યો. એ આટલો બધો ઉપાડો હું લીધો છે? હું છે તારા મનમાં છે હોય કે? આખું ગામ બધાય સાઈને મને આખી જિંદગીમાં બોલો ક્યાંય ન લઈ ગયો. નકરા ઢેફા ભંગાવ્યા ને રોટલા ઘડાવ્યા લ્યો. અત્યાર સુધીમાં ડોહા તમે ને આજ તું છે હું બધું આ? એ હવે તું જેવું જ થઈ ગયું છે મને ખબર છે. આખી જિંદગી મને ભોળવીને ઘરમાં ખોહી રાખી છે, ખબર છે ને?
દ્વારકા તો આજે નહીં જવાય ને કાલે નહીં જવાય બોલ. એ દ્વારકા તો હું જઈશ જ ને દ્વારકા તો હું જઈશ જ. હું તારો ધણી છું કે તું મારો ધણી છો? મારો ધણી તું, તારો ધણી ઉપરવાળો ને એના દર્શન કરવા મારે જાવું છે. એ તું કેમ ન આલે? તારે શું કરવાનું થાય છે ઈ કે? એ કરવાનું કાઈ નહીં, કા આ પાર ને કા ઓલે પાર. આટલા વરન્યા વાત જોઉં છું, કોઈ દી ક્યાંય લઈ ન ગયા ને હું ભોળી હતી કે ડોહો હારો, મને ખબર છે ડોહો પેટ મેલો છે. હવે તો કા દ્વારકા લઈ જાય ને કા છૂટુસ કરી નાખું છે. એ તો ભલે થઈ જાય છૂટું, તારા જેવી તો બીજી મળી જાહે. એ થઈ જાય તો થઈ જાય. હું લે પાવર તો જો આવી ગયો છે ઈ. હવે તો છૂટુસ થાહે. હા તો કરી નાખ છૂટું. એ જો આ ઓડો તારો ને ઓલો ઓડો મારો. હવે ડોહો તમારી ભેગો નહીં ને નહીં હસતે હો. એ જા એ ડોહી જા. છૂટું બુટું તો ઠીક, પણ દ્વારકા તો લઈ જ જાવી પડશે તારે. એ દ્વારકા તો આજે નહીં ને કાલ લઈ નહીં જવાય. ધોકો એક માથામાં મારીશ ને તો ફાડી નાખીશ. ઓહો હો એમ કેમ ફડાય? લે માકડને મોઢું આવી ગયું. વાહ ભાઈ વાહ. ભોલીની વાત સાચી છે, બિચારીને આખી જિંદગી કામ કરાવ્યું, ક્યાંય લઈ ન ગયો. જો આજ એને ક્યાંક લઈ નહીં જાવ ને તો લઈને છૂટું થાહે તો મારી આબરૂના ધજાગરા થાહે. એના કરતા હાલ ડોહીને મનાવું. દ્વારકા તો હું પણ ચાર ધામની જાત્રા કરાવું. ડોહી આમ બારાય તો આમ બારાય ભોલી અહીંયા તો અહીંયા આવી ભાઈ. આમ જો ભોલી મારી હામું જો તો. તાર દ્વારકા જાવું છે ને? મારી હામું જો. તાર દ્વારકા જાવું છે ને? આમાં હું હવે હામું જોવે? તું કેમ કરીશ? બસ મારી હામું જો. દાંત કાઢ તો એકવાર. પેલા કેમ નો કીધું દ્વારકા લઈ જાવ એમ? એ દ્વારકા જઈ આવી ને ચાર ધામની યાત્રા કરવી તો ચાર ધામની યાત્રા એ કરી આવી. હાલ શું તો કરવાનું કહી દીધું મને. લે ક્યાંય લઈ જવાની ના પાડી દીધી. લે અરે ગાંડી, મારે હું તારી હારે છૂટું કરીને એક ભવમાં બે ભવ કરવા છે? હાચે તમે મારી વગર ન રહી ક્યાં ને? દ્વારકા જાવું છે ને? તમે મારી વગર ઘડી કે ન રહી કે ને? તમે નહીં, ઘણા માણસો એવા છે કે ઘડીક વારે ન રહીએ કે પછી ભલે ને પ્રેમ 10 વર્ષનો હોય કે 150 વર્ષનો હોય. હારું બોલી હાલ. હવે રાજીને હવે એક સરસ મજાનું ગીત ગાઈ દે. तुमसे प्यारा दुनिया में न देखा कोई और जुबां पर आज दिल की बात आ गई. મિત્રો, જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.